મની મેનેજરમાં અમે સતત એફર્ટ્સ કરતા હોઈએ છીએ કે અમારા ઇન્વેસ્ટર્સ જે અમારા દર્શક પણ છે એમને જ્યારે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે એમને કોઈ તકલીફ ન પડે, બોથ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી વખતે અને સાથે જ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ જાણતી વખતે. અને એટલે જ અમે ઘણા એવા ટોપિક્સ લઈને આવતા હોઈએ છીએ જેથી તમે તમારા ફાઇનાન્શિયલ જીવનમાં કદીએ પાછળ ન પડી શકો. આજે પણ એક એવો જ પ્રયાસ કરી રહ્યા છે. આજે જ એક ટોપિક પર એવા જ એક નવા ટોપિક પર આપણે વાત કરીશું. હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ડેટ ફંડ્સ અને તેની કેટેગરીઝ વિશે, અને એમાં ખાસ કરીને બે ડેટ ફંડ્સ પર આપણે ફોકસ આપીશું. એ છે હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ્સ અને ડાયનામિક એસેટ એલોકેશન ફંડ્સ પર આપણે એ વધારે માહિતી લઈશું અને સાથે જ જાણીશું કે ડેટ ફંડમાં રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો આપણે જાણીએ છીએ ડેટ ફંડ્સ શું છે. ઓફકોર્સ બધા જાણે છે કે ડેટ ફંડ્સ શું છે, પણ આપણે એ પણ જાણી લેવું જોઈએ કે બધા જ હાઇબ્રિડ ફંડ્સ સિમિલર નથી હોતા, સેમ નથી હોતા. અને એના માટે જ 2018માં સેબીએ હાઇબ્રિડ ફંડ્સનું એક રીકેટેગરાઇઝેશન કર્યું હતું અને એમાં 6 કેટેગરીઝ વિધિન હાઇબ્રિડ ફંડ્સની નક્કી કરી છે. આપણે જે બે ડેટ ફંડ્સ પર આપણે વાત કરવાના છે, પહેલા તમને થોડીક એક હિસ્ટ્રી આપી દઉં કે આ 6 કેટેગરીઝ છે શું. તો કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ છે, એક હાઇબ્રિડ એગ્રેસિવ ફંડ છે, સાથે જ ડાયનામિક એસેટ એલોકેશન ફંડ છે, મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ હોય છે, આર્બિટ્રાજ ફંડ્સ હોય છે અને ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ હોય છે. પણ આપણે આજે જે બે ફંડ્સ અંગે વાત કરવાના છે એના માટે આપણી સાથે જોડાઈ ગયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સ અને યોર્સ ફાઇનાન્શિયલી બુકના લેખક કલ્પેશ આશર, જે આજે આપણને વધારે માહિતી આપશે. પણ કલ્પેશભાઈ, સ્વાગત છે તમારું આજના શોમાં. પણ આપણે જ્યારથી ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનો ફિયાસ્કો થયો છે ત્યારથી હવે ડેટ ફંડ્સ અંગે જે સો કોલ્ડ સેફ હેવન ગણાતું હતું એના પર હવે લોકોને થોડી ગભરામણ થતી હોય છે. એટલે આઈ થોટ કે આપણે આ સમજી લેવું જોઈએ કે ભાઈ ડેટ ફંડ્સ શું છે ને દર્શકોને પણ એમના જે બી મનમાં ક્વેશ્ચન્સ હોય એ ક્લિયર થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આજે જે બે આપણે ડેટ ફંડ્સ સિલેક્ટ કર્યા છે ડિસ્કશન માટે, તમે કઈ રીતે સમજાવશો ફર્સ્ટ ઓફ ઓલ હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ્સને એ કેટેગરી વિશે અને શું ઓફર કરે છે ને અહીં ડેટ કોમ્પોનન્ટ અને ઇક્વિટી કોમ્પોનન્ટ કેવી રીતે હોય છે અને કઈ રીતે એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે? જરૂર પ્રીતિ. અને આમાં આજે તમે વાત કરી કે હમણાં હાલ લગભગ છેલ્લા 1 મહિનાથી ડેટ ફંડ્સને લઈને બહુ જ વધારે ચર્ચા અને વિવાદ થયો છે અને ઘણા રોકાણકારોના મનમાં અનેક પ્રશ્નો આવી રહ્યા છે કે આખિરકાર ડેટ ફંડ જે એક સો કોલ્ડ સેફ ટેરેટરી ગણાતી હતી એમાં આટલી બધી વોલેટિલિટી કેમ આવી ગઈ ને આટલા બધા ઘણા લોકોને આઈ થિંક નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે. અને જેમ તમે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી, સાચી વાત છે કે 2018માં સેબીએ જ્યારે બધા મ્યુચ્યુઅલ ફંડ્સનું રીકેટેગરાઇઝેશન કર્યું તો એમાં હાઇબ્રિડ ફંડ્સને લગભગ 6 કેટેગરીમાં એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા. અને એમાંથી રસપ્રદ વાત એ છે કે ભલે આપણે આ એપિસોડ ડેટ ફંડ્સની કોન્ટેક્સ્ટમાં કરી રહ્યા છીએ, પણ આજે જે આપણે આ બે કેટેગરીઝની વાત કરી રહ્યા છીએ, ડાયનામિક એસેટ એલોકેશન અને હાઇબ્રિડ અગ્રેસિવ, એ ટેક્સેશન રીતે બંને ઇક્વિટી ટેક્સેશનમાં ગણાતા હોય છે. એટલે એમાં જે ડેટ કમ્પોનન્ટ છે મારે એના પર વધારે ભાર આપવો છે. અને જે હાઇબ્રિડ કેટેગરીમાં બીજા હોય છે કે કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ, ઇક્વિટી સેવિંગ્સ, એ આપણે એક અલગ ટોપિક, અલગ વિષય પર આપણે પછી વાત કરી શકશું. તો સૌથી પહેલા સમજવું અહીંયા એ જરૂરી છે કે ડેટ ફંડ્સમાં જે રોકાણ થતું હોય છે એનું આપણે એક ચોખવટ કરી લઈએ કે એમાં ઘણા ખરા લોકોને એમ જ લાગતું હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે એક મોટો દરિયો છે ને ત્યાં બધું રોકાણ ઇક્વિટીમાં થતું હોય છે. એવી વાત નથી. ડેટ ફંડ્સનું જે એક કોર્પસ છે, ભંડોળ છે, એ ઓલમોસ્ટ 2/3 છે આખા મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો. આજની તારીખમાં જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આપણી ભારતની ચાલે છે એટલે લગભગ જો 25 લાખ કરોડની આજે કોર્પસ હોય આપણા મ્યુચ્યુઅલ ફંડ્સનું, તો લગભગ 14 થી 15 લાખ કરોડ ફક્ત ડેટ ફંડ્સમાં છે. તો એ સમજવું જરૂરી છે કે બહુ મોટો કમ્પોનન્ટ છે એમાં. અને એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા ફિક્સ્ડ ઇન્કમ તહેત આવતા હોય છે. એટલે કે ગવર્મેન્ટ ટ્રેઝરીઝ આવતી હોય છે, કમર્શિયલ પેપર આવતા હોય, કોર્પોરેટ બોન્ડ આવતા હોય, ટ્રેઝરી બિલ્સ આવતી હોય છે, સ્ટ્રક્ચર્ડ લોન્સ આવતી હોય છે. તો જેમાં ઇક્વિટીનો કમ્પોનન્ટ બિલકુલ શૂન્ય હોય છે. તો હવે આ ડેટ કમ્પોનન્ટ્સની આપણે જ્યારે વાત કરીએ ત્યારે વી આર નોટ ટોકિંગ રાઇટ નાઉ અબાઉટ ફૂલ ફ્લેજ ડેટ ફંડ્સ, બટ જે હાઇબ્રિડ કેટેગરીમાં છે એમાં પણ સેબીએ કીધું છે કે તમે એક પ્રમાણમાં ડેટ ફંડ્સ રાખી શકો છો ને બાકી ઇક્વિટીમાં રાખી શકો છો.
અને આ જે બે કેટેગરી છે, હાઇબ્રિડ અગ્રેસિવ અને ડાયનામિક અસેટ એલોકેશન, જેના વિશે આપણે આજે વાત કરવાના છીએ, એમાં એ લોકોનું જે એક આખું સ્ટ્રક્ચર છે એવી પ્રમાણે છે કે એમનું ટેક્સેશન, તમે જ્યારે રિટર્ન્સ તમારા ફાઇલ કરો કે તમને જે પ્રોફિટ થાય એ ઇક્વિટી ટેક્સેશનમાં ગણાય છે. એનો મતલબ એ કે આજની તારીખમાં હાઇબ્રિડ અગ્રેસિવમાં ફંડ હાઉસે 65%, એટલે 65%થી લગભગ 80% ક્યારે પણ એઝ પર ફંડ મેનેજર ચોઇસ ઇક્વિટીનો એક પ્રમાણ રાખવો જોઈએ, અને બાકીનું 35-40%નું જે એક અમાઉન્ટ છે એ લોકોએ ડેટમાં રાખવું જરૂરી છે. હવે આ જે પ્રોબ્લેમ હમણાં આપણે જોયો, જે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનો જે બધા પ્રોબ્લેમ્સ થયા, એ પ્યોર ડેટ ફંડ્સમાં થયો છે, અને જેના લીધે 6 સ્કીમ એમની વાઇન્ડ અપ થઈ ગઈ છે. બટ આજનો એ વિષય નથી. બટ એના ઘણા આપણે કહીએ કે જે રિપલ ઇફેક્ટ કહેવાય, કે એના જે બધા આપણે કહીએ કે તણખા ઉડ્યા છે, એ બધા ડેટ ફંડ કેટેગરીમાં ઉડ્યા છે. તો પહેલા આપણે ચોખવટ કરીએ કે હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ્સમાં જ્યારે એક ફંડ મેનેજર રોકાણ કરવાનું વિચાર કરે છે, ત્યારે એના બે કમ્પોનન્ટ્સ એ મિક્સ કરે છે. તો એમાં લાર્જ કેપ અને મિડ કેપ ઇક્વિટીમાં લે છે, અને પોતાના એક કોલ પ્રમાણે એક બીજો ફંડ મેનેજર પણ હોઈ શકે એ સ્કીમ ચલાવવામાં, જે ફક્ત ડેટ કમ્પોનન્ટને સાચવતો હોય છે. તો આ બંને ફંડ મેનેજર પોતાની રણનીતિ લઈને, સ્ટ્રેટેજી કરીને હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ્સ કા ડાયનામિક એસેટ એલોકેશન ફંડ ચલાવતા હોય છે, કેમ કે એમાં ડેટ અને ઇક્વિટીનો કમ્પોનન્ટ હોય છે. હવે ઇક્વિટીમાં તો એ લોકો લાર્જ અને મિડ કેપમાં એક પોતાના કોલ લેતા હોય છે, પણ એક આઈ થિંક અનફોર્ચ્યુનેટ વાત છે, દુર્ભાગ્યની વાત છે, કે ડેટ કમ્પોનન્ટ્સમાં સેબીએ પ્યોર ડેટ ફંડ્સમાં બહુ જ ચોકસાઈ રાખી છે કે તમે કેટલું ડ્યુરેશનમાં ઇન્વેસ્ટ કરી શકો, એટલે એક સ્કીમના પેપર કેટલા સમયગાળાના હોવા જોઈએ, કે કેટલી ક્રેડિટ રેટિંગ હોવી જોઈએ, કે પછી કયા ટાઈપના પેપર હોવા જોઈએ, કઈ કંપનીઝના પેપર હોવા જોઈએ. તો એમાં એ લોકો ડેટ ફંડમાં સાવચેતી રાખી છે. પણ જ્યારે હાઇબ્રિડ કેટેગરીની વાત આવે છે, અને એમાં પણ જે ડેટ કમ્પોનન્ટની વાત આવે છે, અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે એમાં કોઈ સ્ટ્રિક્ટ રેગ્યુલેશનથી એ નથી ચાલતી. એનો મતલબ એ કે જે ડેટ ફંડનો મેનેજર છે એક હાઇબ્રિડ અગ્રેસિવ કેટેગરીમાં, એ પોતાના એક આઈ થિંક રણનીતિથી, પોતાની ફેન્સીસથી, આ એક પોતાની સ્ટ્રેટેજીથી આ એક ફંડ ચલાવતો હોય છે. અને એમાં જ્યારે વેન ધ ગોઈંગ ઇઝ ગુડ, બધું સારું ચાલતું હોય છે, પણ જ્યારે આવો એક મોટો આપણે કહીએ કે એક ખરાબ સમય આવે છે બધા ઉપર, ત્યારે બહુ જ મોટો એક પ્રભાવ આ એક ડેટ ફંડ્સ પર આવી ગયો છે. તો મૂળ જી રૂપે આ એક સ્ટ્રક્ચર છે હાઇબ્રિડ અગ્રેસિવ ફંડનું. અને ડાયનામિક અસેટ એલોકેશન ફંડમાં ક્લિયરલી સેબીએ ચોખવટ કરી છે કે ઇક્વિટી અને ડેટનું જે પ્રમાણ છે, એ તમે એક ડાયનામિક રણનીતિ અપનાવો. ફંડ મેનેજરને ક્લિયર એમાં એક મેન્ડેટ આપેલું છે, અને એમાં તમે ડાયનામિક કેટેગરીમાં તમારી સ્ટ્રેટેજી પ્રમાણે કેટલું ઇક્વિટીનું અને કેટલું ડેટનું પ્રપોર્શન રાખવાનું એ તમે ડિસાઇડ કરો. તો આ બંને જી તો પેરામીટર્સ આપણે રિલેવ છે. જી કલ્પેશભાઈ, ડાયનામિક એસેટ એલોકેશન ને પણ આપણે સ્ટ્રક્ચર ડિટેલમાં સમજીશું, પણ એ પહેલા એક ક્વેશ્ચન જે મનમાં આવી રહ્યો છે કે તમે કહ્યું કે જે રીતે સેબીની કોઈ ગાઈડલાઇન્સ નથી કે એવા કે ભાઈ હાઇબ્રિડ એલોકેશનમાં કે કેટલું તમે હાઇબ્રિડ અગ્રેસિવમાં કે ડેટનું પોર્શન કેટલું હોય, તો અત્યારની સિચ્યુએશન જોતા જ્યારે કે બંને જ માર્કેટ્સ ટર્મોઇલમાં છે, તો એઝ અ ઇન્વેસ્ટર હું કઈ રીતે જાણી શકું કે જે ફંડમાં મેં ઇન્વેસ્ટ કર્યું છે એમાં ડેટ કોમ્પોનન્ટ કામ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, કે રિટર્ન્સ કેવી રીતે આવી રહ્યા છે, એ ઇન્વેસ્ટર જાણી શકે? જી જરૂર જાણી શકે, અને એના માટે ટ્રાન્સપેરન્સી અપાય છે, કે અમે ઓલવેઝ કહીએ છીએ કે ઇન્વેસ્ટર નોલેજેબલ થાય, પોતે પણ ઇન્ટરેસ્ટ લે, અને જો એ પોતે ન કરી શકતો હોય તો પોતાને એક જે સલાહકાર હોય એની પાસે જઈને આ બધું સમજે, કેમ કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન અને પોતાનું એક એમ્પાવરમેન્ટ રાખવું હાથમાં છે, બધું તમે આપણે કહીએ કે બીજા કોઈકના ભરોસે રાખી ન શકો. તો આમાં તમે જે કંપનીની ફેક્ટ શીટ્સ છે, સ્કીમ્સની ફેક્ટ શીટ્સ છે, એ તમે વાંચો. એમાં ક્લિયરલી એ લોકોએ બધી ચીજનું ડિસ્ક્લોઝર કર્યું છે. એના વેબસાઇટ પર જઈને તમે વાંચી શકો છો કે કેટલું જી ડિસ્ક્લોઝર છે. અને આની જે આપણે જો જી રિટર્ન્સની વાત કરીએ, જેમ તમે કીધી કે હમણાંનો જે સમય છે, તો આપણે એક ટેબલ રૂપે આને એક સમજાવવાની કોશિશ કરશું. આમાં આપણે ફંડના નામ નહીં લઈએ, બટ આ ફેક્ચ્યુઅલ ફિગર્સ છે, અને જે આઈડિયલ પોર્ટફોલિયો જે હોવો જોઈએ અને જે નથી, તો એની ઇફેક્ટ્સ રિટર્ન પર હાઇબ્રિડ અગ્રેસિવ ફક્ત કેટેગરીમાં કેટલી આવી છે, આપણે પહેલા એની ડિટેલમાં વાત કરીએ. તો સૌથી પહેલા હું જી અહીંયા વાત કરીશ કેસ એ ની. કેસ એ એટલે જે એક સારો માપદંડથી ચાલેલો
એક કોન્ઝર્વેટિવ રીતે ચલાવેલો હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ, જેમાં વધારે રિસ્ક નહોતી લેવાઈ અને જે પણ પેરામીટર્સ હતા એ મીટ થયા છે. તો આપણે એના રિટર્ન્સની વાત કરીએ, એનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં તમે જુઓ તો જે ઇક્વિટી કમ્પોનન્ટ છે એ લોકોએ લગભગ 70 to 80% ઓફ દેટ 65% એ લોકોએ લાર્જ કેપ્સમાં કેન્દ્રિત કર્યું છે, ઓરિએન્ટેડ રાખ્યું છે. અને ડેટમાં તમે જુઓ તો સોવરેન પેપર એટલે કે જે સરકારના માન્ય રૂપ પેપર છે અને ટ્રિપલ એ રેટેડ પેપર જે ક્રેડિટ રેટિંગમાં સૌથી વધારે ગણાય છે, એનું વધારે ઓરિએન્ટેશન છે. તો એનો મતલબ એ કે જ્યારે પણ રોકાણકાર એક હાઇબ્રિડ ફંડમાં જતો હોય છે, એની માન્યતા એ હોય છે કે સલાહકારની માન્યતા એ હોય છે કે અહીંયા ઇક્વિટીથી થોડું ઓછું જોખમ છે, ઇક્વિટી જેટલો પૂર્ણ જોખમ નથી, કેમ કે મારા પૈસા પણ પૂર્ણ રૂપે ઇક્વિટીમાં નથી, આમાં એક વિભાજન કરાયેલો છે. તો આ સ્કીમમાં જો એક કેસ એની વાત કરીએ તો એમાં રિટર્ન્સ તમે જુઓ તો છેલ્લા એક મહિનામાં તો સ્વાભાવિક રીતે માર્કેટ થોડીક ઉપર આવી છે, તો બધા સ્કીમ્સ ઉપર ગયા છે, તો એ +10%, પણ એને ઇગ્નોર કરી શકાય. હવે જે ફિગર્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લા એક વર્ષમાં -4%, અને આ સારા સ્કીમના આપણે કેસ એની વાત કરી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં -4, 3 વર્ષમાં પાછું -4 અને 5 વર્ષમાં +6%. એટલે કાંઈ ગ્રેટ રિટર્ન્સ નથી, બટ એટલીસ્ટ તમારી એક 3 થી 5 વર્ષની રણનીતિમાં આજની તારીખમાં જ્યારે માર્કેટમાં સારો એવો મોટો ઘસારો આવ્યો છે, આ એના પછીનું ડેટા છે, લગભગ 4 મેનો ડેટા છે, એટલે વી આર ક્લોઝ ટુ ધેટ ડિટેલ્સ. હવે સેમ કેસમાં પ્રીતિ આપણે જોશું કે જે હાઇબ્રિડ અગ્રેસિવ ફંડે સારી રીતે કે બહુ એક કોન્ઝર્વેટિવ રીતે આ સ્કીમ્સ નહોતી અમલમાં રાખી જે ફંડ મેનેજર્સે, તો આ એક બહુ યોગ્ય એક એક્ઝામ્પલ ન કહેવાય, બટ આ એક હકીકત છે. અને એમાં હાઇબ્રિડ અગ્રેસિવમાં ઘણા ખરા લોકો પોતાના દે બર્ન્ટ ધેર હેન્ડ્સ. તો એમાં તમે જુઓ તો ઇક્વિટી કમ્પોનન્ટ જે છે એ વધારે લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં પણ એ લોકોએ રોકાણ કર્યો છે, જે એટલો મતલબ કે એ લોકોએ વધારે જોખમ લીધું છે હાઇબ્રિડ કેટેગરીમાં. અને ડેટમાં આ સૌથી અગત્યની વસ્તુ છે આજના શોની જોવાની, કે ડેટ કેટેગરીમાં એ લોકોએ AA અને A જે રિસ્ક વાઇઝ વધારે છે એમાં રિટર્ન પણ વધારે મળે, પણ જ્યારે આવી લિક્વિડિટીની એક મોટી ઇસ્યુ આવે ત્યારે આમાં માર્ક ટુ માર્કેટ લોસીસ થઈ જાય છે, પોર્ટફોલિયો એમના નવા રૂલ્સ પ્રમાણે સેગ્રેગેટ થઈ જાય છે, અને વર્સ કમ ટુ વર્સ જે હમણાં આપણે એક સિચ્યુએશન જોયું ફ્રેન્કલિન ટેમ્પલ્ટનમાં કે સ્કીમ્સ પણ વાઇન્ડ અપ થઈ જાય છે. આ સ્કીમ્સ બંધ નથી થઈ કેમ કે હાઇબ્રિડ અગ્રેસિવ સ્કીમ્સ છે, તો એવા બધા એક ડેન્જર સિગ્નલ્સ પણ આવી શકે છે. અને જ્યારે એક ચીજ અહીંયા કહેવા માંગીશ કે જ્યારે ધ ગોઈંગ વોઝ ગુડ, આપણે પહેલા પણ માર્કેટ ક્રેશિસ જોઈ છે કે જ્યારે ઇક્વિટીમાં મોટો ઘસારો આવતો ત્યારે ડેટ કમ્પોનન્ટ આખી એક પોર્ટફોલિયોના રિટર્ન્સ હતું, તો એટલો ફરક આપણને દેખાતો નહોતો, ઇક્વિટીથી ઓછો ઘસારો આવતો હતો. પણ આ વખતે જ્યારે મોટો ઘસારો આવ્યો છે ત્યારે ઇક્વિટી અને ડેટ બંને ધોવાઈ ગયા છે, કેમ કે લિક્વિડિટી ઇશ્યુ આવી છે. તો દેટ ઇઝ ધ રીઝન કે તમે આ રિટર્ન જુઓ કે હાઇબ્રિડ અગ્રેસિવ કેટેગરીમાં તો એક મહિનામાં અગેન સ્વાભાવિક રીતે પાછું 9% આપશે, પણ એક વર્ષનું રિટર્ન પ્રીતિ અહીંયા દર્શકોનું હું ધ્યાન દોરવા માંગીશ કે બહુ સાવચેત રહે કે એક વર્ષમાં આ એક સ્કીમ લગભગ -30% જેટલો ઘસારો થઈ ગયેલો એક સ્કીમમાં, કેમ કે માર્ક ટુ માર્કેટ લોસીસ આવેલી, સેગ્રેગેટ થઈ ગયેલો પોર્ટફોલિયો, અને હાઇબ્રિડ અગ્રેસિવ કેટેગરી છે. પછી 3 વર્ષમાં -9% અને 5 વર્ષમાં -1%. એટલે કાંઈ પણ તમે નહીં કમાયા આ હાઇબ્રિડ અગ્રેસિવમાં, કેમ કે તમે જો રિસર્ચ નથી કરી, કન્ટિન્યુઅસ મોનિટરિંગ નથી કરી તો આ બંને એક્ઝામ્પલ્સ દર્શાવે છે કે હાઇબ્રિડ અગ્રેસિવનું શું એક પોર્ટફોલિયોમાં એક ઇફેક્ટ આવી શકે છે. જે બરાબર છે, ને અત્યારે જે રીતે માર્કેટ સિચ્યુએશન છે અને જે વોલેટિલિટી છે એ પણ દર્શાવી રહી છે કે કેટલું તમારે એલર્ટ રહેવું પડે જ્યારે તમે એક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. ત્યારે આપણે ડાયનામિક એસેટ એલોકેશનની પણ વાત કરીશું ને એને પણ સમજીશું, પણ એ પહેલા લઈ લઈએ એક બ્રેક પછી પાછા કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે, ને આજે આપણે સમજી રહ્યા છીએ હાઇબ્રિડ ડેટ ફંડ્સ વિશે અને એની સમજ આપણને આપી રહ્યા છે કલ્પેશ આશર. કલ્પેશભાઈ, આપણે હાઇબ્રિડ અગ્રેસિવ ફંડ્સની તો વાત કરી, હવે જે સેકન્ડ પહેલું છે, જે તમે સેકન્ડ ડાયનામિક એસેટ એલોકેશન ફંડ પર થોડી જાણકારી આપણે લઈ લઈએ. એમાં કઈ રીતનું એલોકેશન હોય છે અને આ કેટેગરીમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે?
જેમ મેં પહેલા કહ્યું કે ડાયનામિક અસેટ એલોકેશનમાં જે સ્કીમ છે એને પૂર્ણ રૂપમાં એક આઝાદી અપાયેલી હોય છે કે એક ડાયનામિક રીતે, એટલે કે એક સતત ચેન્જિંગ રીતે એ લોકો પોતાનો સ્કીમનું એક વર્કિંગ કરી શકે છે. તો એ લોકો પોતે કોલ લેવાના કે ઇક્વિટીમાં કેટલા પ્રમાણ રાખવાના, ડેટને કેટલા પ્રમાણ રાખવાના, માર્કેટ કન્ડિશનને જોઈને. તો આમાં આપણે એક વાત કરીએ કે એક સ્કીમ છે અગેન કેસ એ, જે બહુ સરસ રીતે આ ડાયનામિક અસેટ એલોકેશન એ લોકો ફ્રોમ ઇન્સેપ્શન, એટલે જ્યારથી આ સ્કીમ શરૂ થઈ છે ત્યારથી ચલાવતા આવી રહ્યા છે. અને એ લોકો બધાને ખબર છે, જે જાણકાર છે, કે પ્રાઇસ ટુ બુકની એક ફોર્મ્યુલાથી એ લોકો ચલાવે છે. એક લેમેન લેંગ્વેજમાં સમજાવીએ તો એ કે જ્યારે ઇક્વિટીના વેલ્યુએશન્સ વધી જતા હોય છે ત્યારે એ લોકો વધારે ડેટમાં ઇન્વેસ્ટ કરે છે. અને જ્યારે માર્કેટ્સ પડે છે, ઇક્વિટી માર્કેટ્સ પડે છે, ત્યારે એ લોકો ઓલરેડી એ લોકોનું જે ડેટનું પ્રમાણ છે ઓછો કરીને લોઅર લેવલ પર ઇક્વિટીમાં વધારે ખરીદી કરતા હોય છે. તો પ્રાઇસ ટુ બુક સમજીને એ લોકો વર્ષોથી આ સ્કીમ ચલાવી રહ્યા છે. બટ ઓબ્વિયસ છે કે એને પણ હમણાં માર પડ્યો છે. બટ આ સ્કીમમાં તમે જુઓ તો એ લોકોએ બહુ જ એક સરસ રીતે એક રણનીતિથી ચલાવી છે. અને એમાં એ લોકોએ જે કમ્પોનન્ટ મૂક્યા છે પ્રાઇસ ટુ બુકમાં, એ લોકો આજની તારીખમાં, કેમ કે આજે ઇક્વિટી માર્કેટની વેલ્યુએશન ઓછી છે, તો એ લોકોએ લગભગ 73% જેટલું પોતાનું કમ્પોનન્ટ છે ઇક્વિટીમાં વધારી કાઢ્યું છે, ડેટનું ઓછું કર્યું છે, કેમ કે એ લોકોને વધારે ઇક્વિટીમાં પરચેસ કરવું છે. અને જે ડેટમાં પણ પ્રપોર્શન છે, ઓલ્ધો એ લોકોના AA રેટેડ પેપર્સ પર એ લોકોએ ભાર આપ્યો છે, ફક્ત AA અને AAA, સિંગલ એમાં એ લોકો ગયા નથી. તો એ લોકોના જે રિટર્ન્સ છે એનું તમે એક જુઓ તો એક આઈ થિંક બેલેન્સ જળવાઈ રહે છે ડાયનામિક અસેટ એલોકેશનમાં. તો ત્યાં એક મહિનામાં +11% છે, એક વર્ષમાં -9% છે, બધાને ઘસારો આવ્યો છે, 3 વર્ષમાં +2 અને 5 વર્ષમાં +5. એટલે આમાં એ લોકો એક ભલે માર ખાધો છે, બટ એક ચીજ એ લોકોને માન આપવી પડે કે એ લોકોએ ફંડની જે પ્રિન્સિપલ છે એ લોકોએ પકડી રાખ્યા છે, એનાથી ડિવિએટ નથી થયા. હવે એમાં બીજું જે કેસ બી છે, જે બહુ જ એક આઈ થિંક સરપ્રાઇઝિંગ ચીજ છે. અને આ કેસ બી એ ઘણો એવો માર ખાધો છે. અને એક ટાઈમ પર આ સ્કીમ બહુ જ ફેમસ હતી, લોકોની પ્રિય હતી. અને એનું તમે જુઓ તો એ લોકોએ ક્યારે પણ આઈ થિંક એ સ્ટ્રેટેજી ફોલો નથી કરી. એ લોકો ઓલવેઝ વન સાઇડેડ આઈ થિંક કહીએ કે લાર્જ મિડ બધામાં પોતાનું જે પોર્ટફોલિયો તો ચલાવતા હતા. અને ક્યારે પણ ડેટ પ્રપોર્શનને એ લોકો એટલો ઓછો નથી કર્યો. અને ડેટમાં પણ એ લોકોએ જે કોલ લીધા છે એ AA અને સિંગલ એના લીધા છે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. અને આ ઘસારામાં એ એક જાહેર થઈ જાય છે કે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે એ લોકો હોલ્ડ નથી કરી શકતા. અને એમાં પણ એક મહિનાનું રિટર્ન અગેન +10% ઇગ્નોર, પણ 1 year રિટર્ન -20%, 3 year રિટર્ન -4%, અને 5 વર્ષમાં -3%. એટલે આ રણનીતિ એ લોકોએ બરોબર નથી ચલાવી. તો અહીંયા કહેવાનો મૂળનો મતલબ એ છે કે તમે જ્યારે પોતાના પૈસા એક હાઇબ્રિડ સ્કીમમાં આપો છો કે કોઈ સલાહકાર તમને સલાહ આપે છે, એનું મોનિટરિંગ કરવું કેટલું જરૂરી છે. અને જો એ ન ચાલે તો આઈ થિંક ઇટ્સ બેટર કે તમે પોતે એક મેક્રો લેવલ પર તમારું જે અસેટ એલોકેશન છે, મેક્રો એટલે કે એક કમ્પ્લીટ બિગર લેવલ પર તમારો પોર્ટફોલિયો જ્યારે ઇવેલ્યુએટ કે એનું નિરીક્ષણ થતું હોય, તો ફિક્સ્ડ ઇન્કમ એટલે કે જે સ્થિર તમારી ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇક્વિટી છે, એનું તમે વિભાજન પોતે પોતાની રીતે કરો. અને હાઇબ્રિડ એમાં કોલ લેવાની જરૂર નથી. તો આ એક કમ્પ્લીટલી પ્રૂવ કરે છે કે એક ખરાબ સમયમાં પોર્ટફોલિયોની શું હાલત થાય છે, અને જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ. જી, પણ જ્યારે ખરાબ સમયમાં પોર્ટફોલિયોની આવી હાલત થતી હોય છે ત્યારે ઇન્વેસ્ટર જરા એજ પર બેસી જાય છે. ને અત્યારે એ જ સિચ્યુએશન છે, કારણ કે જેમ મેં પહેલા બી કહ્યું એમ કે બે માર્કેટ ટર્મોઇલમાં છે. તો હવે જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે કરવું હોય તો જે આ બે ફંડ્સ આપણે ડિસ્કસ કર્યા, તમારો ટેક શું રહેશે? જો ઇન્વેસ્ટર જે બી કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે તો શું ધ્યાનમાં રાખવું, અને તમે શું એડવાઇસ આપશો કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ ડેટ ફંડમાં? જો આપણે આ જે એક ડિસ્કશન કરી રહ્યા છે, આજે હાઇબ્રિડ કેટેગરીની કરી રહ્યા છે, જેમાં ઇક્વિટીનું કમ્પોનન્ટ છે, આપણે ડેટની પણ આગળના શોઝમાં વાત કરશું, જે પ્યોર ડેટ ફંડ્સ છે. પણ જો આજે આપણે આના પર ફોકસ કરીએ કે હાઇબ્રિડ અગ્રેસિવ કે ડાયનામિક અસેટ એલોકેશનમાં ડેટ કમ્પોનન્ટ શું છે, જેના લીધે આટલો મોટો ફરક પડી શકે કે ધક્કો લાગી શકે, તો મારો વ્યૂ તો એ છે, જે તમે ફાઇનલ ટેકની અગર વાત કરો, કે ઓલવેઝ તમારું જે ઓવરઓલ અસેટ એલોકેશન છે એમાં હાઇબ્રિડ ફંડ તમે એ જ સિલેક્ટ કરો જો તમને નાનું પોર્શન આપવું હોય જસ્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, જેમાં ફંડ મેનેજર
AAA રેટેડ કે ડેટ ફંડમાં વધારે રિસ્ક ન લે અને ઇક્વિટીમાં લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરતો હોય. સિમ્પલ અને સટીક એક વ્યૂહરચના છે, કેમ કે હાઇબ્રિડ ફંડમાં એ જગ્યા નથી, એ સ્પેસ નથી જ્યાં તમને રિસ્ક લેવાની જરૂરત છે. રિસ્ક ન લેવી હોય તો ડેટમાં આવી જાઓ, કમ્પ્લીટલી ફિક્સ્ડ ઇન્કમમાં આવી જાઓ, તમારા પૂર્ણ પોર્ટફોલિયોમાં FDs, કોર્પોરેટ બોન્ડ્સ, ડેટ ફંડ્સ એ રાખો, અને પૂરી રિસ્ક લેવી હોય જ્યાંથી તમને આલ્ફા મળે, કે તમારા ગ્રોથ થાય, તો ઇક્વિટી ફંડ્સમાં લાર્જ મિડ કેપ, એ બંનેને તમે હમણાં જો મિક્સ કરશો તો આપણી સામે જે હમણાં થયું છે એક મોટો એક્ઝામ્પલ છે. બટ એમાં પણ સારા સ્કીમ્સ છે, હું નથી કહેતો કે હાઇબ્રિડ સ્કીમ્સમાં સારી સ્કીમ નથી, પણ તમને બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. અને અહીંયા ફાઇનલ એક ચાર્ટ હું કહેવા માંગીશ, કે બતાડવા માંગીશ કે તમે આનો મતલબ એ નથી કે આપણે બધા પૈસા ડેટ ફંડમાં નાખી દઈએ, પણ એક ચાર્ટ છે, આપણી પાસે થોડું રિસર્ચ કર્યું છે એના ઉપર, કે તમે જો છેલ્લા 1, 3 અને 5 વર્ષના રિટર્ન ઇક્વિટી ફંડ્સ, પ્યોર ઇક્વિટી ફંડ્સના ફક્ત લાર્જ અને મિડ કેપમાં જુઓ, તો એમાં 1 વર્ષનું રિટર્ન જુઓ તો 18% અને 16%નું માઇનસ આવ્યું છે, નેગેટિવ. 3 વર્ષનું જુઓ તો ઓલમોસ્ટ બ્રેક ઇવન અને -4% લાર્જ અને મિડ કેપ રિસ્પેક્ટિવલી. અને 5 વર્ષનું રિટર્ન જુઓ તો 3 અને 2%નું રિટર્ન. એની સામે હાઇબ્રિડ, જે હમણાં આપણું મેઇન ફોકસ છે, એમાં રિટર્ન જુઓ તો લગભગ 1 વર્ષમાં 12% અને 6%, 3 વર્ષમાં 1% અને 2%ની વચમાંના રિટર્ન્સ છે, અને 5 વર્ષમાં 3 અને 4%. એટલે એનો મતલબ એ છે કે ઇક્વિટી અને હાઇબ્રિડ ફંડ્સમાં એટલો ખાસો મોટો ફરક નથી, જે એકચ્યુઅલી આપણે 5 વર્ષના અંતે અનુભવ કરવાની જરૂર હતી. અને એનો મતલબ એ કે તમારું જે અસેટ એલોકેશન છે એ તમે ક્લિયર ડિમાર્કેશન રાખો. એક ડેટ અને ઇક્વિટીમાં તમને ખબર પડે, સરળતાથી તમે અસેટ એલોકેશન કરી શકો છો. અને આ ટેબલમાં તમે જોશો કે ડેટ ફંડ્સના જે રિટર્ન છે, લોંગ ડ્યુરેશન, અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન, કે પછી લિક્વિડ ફંડ કે ગિલ્ટ ફંડ, જે હમણાં બીકોઝ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ આર રિડ્યુસિંગ, એકદમ આઈ થિંક અપ ચડી ગયા છે. એનો મતલબ એ નથી કે બધાએ ગિલ્ટ ફંડમાં નાખવું જોઈએ. ઓલ્ધો ગિલ્ટ ફંડ સૌથી સેફેસ્ટ કેટેગરી છે, કેમ કે એમાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે, એમાં સિક્યોરિટી ટોપ છે. બટ એમાં જો તમે ખોટા સમયે પ્રવેશ કરી ગયા તો 4-5 વર્ષ તમને એમાં રિટર્નની અપેક્ષા ન જ રાખો તો સારું. તો એમાં તમે રિટર્ન જોશો તો લગભગ 3 અને 5 વર્ષના રિટર્ન ઇક્વિટી અને ઇક્વિટી હાઇબ્રિડ બંનેને બીટ કરે છે. તો અહીંયા જો તમે એક સારી રીતે કોલ લીધો હોય ઇક્વિટી અને ડેટનો, તો મારું માનવું એમ છે કે તમારું અસેટ એલોકેશન જળવાઈ રહેશે, અને તમારા ગોલ પ્રત્યે તમે જે પ્લાનિંગ કરો છો એ તમે બહુ સરળતાથી કરી શકશો. જી, તો હોલ એન્ડ હોલ તમારું અસેટ એલોકેશન બરાબર હોવું જોઈએ. ઇક્વિટી અને ડેટમાં તમારી એક રેશિયોમાં, પ્રપોર્શનમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો પ્રોબ્લેમ નહીં આવે. વળતર મોર ઓર લેસ સેમ રહ્યા છે, લોંગ ટર્મ પડશે. તો અને જો સમજ ન પડતી હોય તો પ્લીઝ, અને સ્પેશિયલી આવા સમયે જ્યારે માર્કેટ મોલમાં છે, જ્યારે અનસર્ટનિટી છે આગળ, ત્યારે એક ફાઇનાન્શિયલ એડવાઇઝરની પણ તમે એડવાઇઝ લઈને પછી રોકાણ કરી શકો છો. પણ સાથે જ તમારા ડેટ ફંડ્સને જાણવું પણ એટલું જ જરૂરી છે. કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને દર્શકો, તમારા પણ કોઈ જો સવાલ હોય ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે કે કોઈ પ્રોડક્ટ વિશે, તો તમે અમને સવાલ પૂછી શકો છો. જે ડિટેલ્સ તમારા સ્ક્રીન પર છે, જ્યાં તમે તમારો સવાલ અમને મોકલી શકો છો. સાથે જ આજના એપિસોડમાં બસ આટલું જ. પણ નેક્સ્ટ એપિસોડ પર આપણે ડેટ ફંડ્સ પર જ ચર્ચા ચાલુ રાખીશું અને જોઈશું પ્યોર ડેટ ફંડ્સ કઈ રીતના હોય છે ને એને જાણવાની કોશિશ કરીશું. તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. નમસ્કાર.